તો હેલો એન્ડ વેલકમ બેક ગાઈસ, કેમ છો? કેડો હાલ હે આજો? અને આવી ગયા છે આપણા વ્લોગમાં. તો મિત્રો હું આવી ગયો છું આણંદથી પાછો મારા ઘરે જ નહીં, અહીં રસ્તામાં છું. હજી ગાડી બાડી મળે તો અદવચ્ચે જો જંગલોની વચ્ચેમાં છું ને સુનસાન જગ્યા છે, કોઈ છે નહીં. ગાડીની વાટ જોઉં છું, કોઈ લિફ્ટ આવે તો સારું, નહીં તો પછી આ બેગ લઈને મારે જવું પડશે 7-8 કિલોમીટર ચાલીને. મારા ગામડાનો રસ્તો છે આ. હું ઘણો બધો મેરે 2 દિવસથી ના આવ્યો નહીં, કારણ કે શું કહે હું ટ્રાવેલિંગ જ કરું છું 2 દિવસથી. સાહિલનો લગ્ન પતાવીને આવ્યો, ત્યારે થોડું કુવેત જતો રહેવાનું. મિસ કરીશ એને, પણ જવું જ પડે. એ એના ફ્યુચર માટે જશે, સારા બ્રાઇટ ફ્યુચર હોય એના માટે આપણે દુઆ કરીશું. બાકી બેસ્ટ ઓફ લક મેરેજ માટે એના. તો મિત્રો આપણે મળીએ થોડી વાર પછી, ગાડી બાડી મળે તો એટલે આપણે જઈએ આપણે ઘરે. 8-9 દિવસ ત્યાં ઘરે નહીં ગયો, 8-9 દિવસ પછી હું ઘરે જઈશ અને પાછા મળીએ. ચલો મિત્રો, રાહ જોઈને થાકી ગયું. બાદ ત્યાં સુધી મને કોઈ લિફ્ટ નહીં આપી. પેલી ગાડી જતેલી પણ ગાડી ઊભી ના રાખી પહેલાં ભાઈએ. બટ હવે વેઇટ કરું છું, હિંમત નહીં હારવાનું, કારણ કે ગાડી મળી જશે. ચારે એને ઘણા બધા દીવાના છે, વાંધો નહીં. તો હવે આપણે હજી બી વેઇટ કરીએ. અને મારા તમે પગ જોઈ શકો કેટલા દુખે થાય, મારે કેટલું બધું લાગી ગયું છે પગમાં બહુ બધું લાગી ગયું છે. મને બેગ પડશે. તો મિત્રો ગાડી મળે પછી આપણે જઈએ ઘરે જઈને પાછો આપણે વ્લોગ ચાલુ કરીશું. મિત્રો હું થોડી વાર બેઠો હતો એટલે યારમાં આ ભાઈ આવી ગયો. શું કરે છે ભાઈ? તો અહીંયા ઘેટા બકરા ચાલું છું. ઘેટા બકરા ચાલે છે? હા. કઈ બાજુ છે? અહીંયા બાજુ છે. કઈ તારા ગામનું નામ શું? માણકાવાડ. માણકાવાડનું છે? કેટલામાં ભણું છું? ચોથીમાં. ચોથામાં ભણું. શું નામ છે તારું? લુકમાન. લુકમાન. તો શું છે ખબર, હું વ્લોગ બનાવું છું અને યુટ્યુબ પર નાખું છું. તમારા મારા વ્લોગને સબસ્ક્રાઈબ કરીશ, ચેનલને હા કરીશ? એમ જ નહીં ઠોકતો ને? તો વાંધો નહીં. તો આ છોકરો કહે છે આપણે સબસ્ક્રાઈબ કરશે ને, એટલે મારા ફ્રેન્ડ જતેલા હજી ને તો પાછો સ્માઇલ જો ખાલી છોકરાની. નાનો બાળક છે, કામમાં લાગી ગયો છે. કેટલી ભેંસો છે બકરીઓ છે તારી જોડે? બકરી છે. બકરી છે? હા. ભાઈ તો મિત્રો એની જોડે વાત કરીએ. શું નામ તારું? લુકમાન. લુકમાનભાઈનો આભાર આપણા વ્લોગમાં આવે તો આપણે એમને વ્લોગમાં લઈશું. તો મળીએ થોડી વાર પછી. ચલો બાય. મળી ગઈ છે આપણને. નહીં ના અરે વિડીયો તારા તો ખાલી હા ભાઈ લિફ્ટ છે એને આપી છે આપણે. ધન્યવાદ આ ભાઈ. શું નામ છે તમારું? ઇરશાદ. તો મિત્રો કાલે મેં વ્લોગ બંધ કરી નાખ્યું હતું લિફ્ટ મળી પછી. તો આજે પાછા મળ્યા છે આપણે પાછા આપણા વ્લોગમાં. તો મિત્રો આજે થઈ છે તારીખ 6 અને કાલથી મારે જવાનું 7 તારીખથી મારી ઇન્ટર્નશીપ ચાલુ થવાની. આજે હું હોસ્પિટલમાં વિઝિટ લેવા જાઉં છું. ઇવન દો હવે જાઉં છું, અમારા ગામમાં પ્રોગ્રામ છે, એસપી આવવાના છે, એમાં એ બાજુ જવાનું છું. તો હવે ત્યાં જઈને પાછા આપણા વ્લોગ બનાવીએ. અને આજનો દિવસ બહુ સારું છે. અભી ઉઠ્યો છું જસ્ટ, નાહી ધોઈને ફ્રેશ થઈને નીકળું છું બહાર. તો મળે થોડી વાર. મળી ગયા છે. લાલુભાઈ ક્યાં જાઓ છો? હે લાલુભાઈ? હે તો લાલુભાઈ જોડે એવી રીતે મને જોડાઈ રહેવાના. તો મળે થોડી વાર પછી. ચલો તો હોસ્પિટલ થઈ આવ્યો, વિઝિટ લઈ આવ્યો, ત્યાં બધું સેટ થઈ ગયું છે હવે. તો હવે હું શું કહેવાય કે નવરો બેઠો હતો, એના કરતાં મેં કીધું થોડું યાર ફરી આવું એકલો, કારણ કે મારા અહીંયા ગામમાં આટલું બધું ફ્રેન્ડ સર્કલ છે નહીં, મારું ઓછું છે. જોઈ શકો મારા ગામનો નજારો, જો દૂર વાડી વિસ્તાર છે. આ ગામનું ગેટ, દ્વાર, એન્ટ્રી, અહીંથી મારું ગામ સ્ટાર્ટ થાય છે. મોટું ગામ નહીં, બહુ નાનું છે ગામ. ગામડાના માણસો છે ને એવું જોઈએ ભાઈ. બાકી આ છે અમારો રોડ, તમે જોઈ શકો છો. તો મળીએ આપણે સાંજે. ચલો તો મિત્રો હું ઘરે આવી ગયો તો જો અમારો ભાઈ નાનો ઉભો છે, શરમાવે છે. આજે તો કીધું થોડી વાર પહેલાં કહેતા તો આઈશ હવે શરમાવે છે. આવી રીતે ચાલુ રહેવાનું. મળે થોડી વાર. સાંજના વાગે 6:30 નહીં વાગતા, સોરી, વાગે છે 5 અને હું નીકળું છું શું કહેવાય ખેતર માટે, મારા વાડી વિસ્તાર માટે. હા ઘરનું જોડે જાઉં છું, કાળિયા જોડે જો આ જેનો ફ્રેન્ડ. આનું 2 આંગળી ઉપર કર. તમે બી જઈએ છીએ આંટો મારતા આવીએ ને જોડે પોતે. એને થોડું ઘણું કામ છે, મારે બી થોડું ઘણું કામ છે, એ કામ બતાવતા આવીએ. આ મારા ગામડો, આ બધા દુકાન છે જો. રામજીભાઈ, આ રામજીભાઈ છે, દુકાનની કેબિન છે.
તો મિત્રો આપણે ખેતરે પહોંચીને પછી આપણો વ્લોગ ચાલુ કરીએ. મિત્રો હું આવી ગયો તો મારા ખેતરમાં. મારી વાડી તમે ખેતર જે બી સમજો. તો મારા ખેતરમાં અભી 1 લાખ જેવું બધું કામ કરાયું છે. હજી કામ ચાલુ છે. પહેલી બાજુ તમે જોઈ શકો છો મશીન ચાલુ છે મને. ને અહીંયા શું કહે કામ કરે છે, માટી નાખાય છે ખેતરમાં. તમે જોઈ શકો છો એટલું બધું છે. હજી પહેલી બાજુ ચાલુ જ છે કામ. દૂર ચાલુ છે હજી કામ. તો હવે શું થાય છે આપણે ત્યાં બી જઈશું. મારા કાકા ત્યાં કામ કરાવે છે. તો હું અભી આંટો મારવા આવ્યો. કેટલા દિવસથી હું આવ્યો નહોતો ખેતરમાં. 4-5 મહિનાથી હું ખેતરમાં જ નહીં આવ્યો. હા, લાસ્ટ ટાઈમ આવ્યો તો જ્યાં પહેલી બાજુ મગફળી જ્યાં વાવેલી છે એ બાજુ આવ્યો હતો. ત્યાં આંટો મારીને આ બાજુ તો આવી નહોતો. તો ત્યાંથી આંટો મારીને જતો રહ્યો હતો. આજ આ બાજુ પહેલી વાર આવ્યો છું. તમે જોઈ શકો છો. તો જો ખેડૂત આવું હોય પોતાના ખર્ચા પોતાના લેણું લઈને પણ જમીનને સુધારે. તો અમે શું કહેવાય કે જમીનને અમે સુધારીએ છીએ. કારણ કે એ જ અમારું છે મેન સોર્સ છે ઇન્કમનું. તો એના વગર આમાં કાંઈ થાય નહીં. તો મેન એટલે અમે કામ કરાવીએ છીએ. તો મિત્રો હવે આપણે આંટો મારીએ ખેતરમાં શું થાય જોઈ લઈએ. હવે અમે વાવવાની આમાં ઉનાળાની મગફળી પાછી. તો મગફળી વાવીએ પછી નીકળશે આ ચોમાસાની આજુબાજુમાં ઉનાળાના એન્ડિંગમાં. આનું વાવેતર ક્યારે થશે કે 26મી જાન્યુઆરી કે આગળ તો થોડા દિવસ પછી 26મી જાન્યુઆરી પછી થશે. આવું આજુબાજુ થશે. તો પછી વાવી મગફળી માટે તૈયાર કરીએ છીએ બીજી જમીન. તો મળીએ થોડી વાર પછી. ચલો મિત્રો તમે જોઈ શકો છો જો માટી ફેંકવાનું ચાલુ છે. બ્લડ દેખાય છે અભી. આ ટ્રેક્ટર છે ચાલુ છે. જેસીબી ચાલુ છે. કેમ સ્કૂલ નહીં જતો તું ભાઈ? તું સ્કૂલ ચાલુ થઈ એટલે સફાઈ કરાવે તારી જોડે? કચરો ઉઠાવે? તો શું કામ ઉચકે કચરો? મજા નહીં આવતી સ્કૂલમાં? શું તો પછી કેમ નહીં જતો? તારો હાથ માં જેવું જ છે. વગર કામ લમણા લેવા વાળું છે. અમારા કાકા બેઠા ગાડીઓ જોડે જ છે. મારા જોડે જોઈ કાલુ આ જપેલ છોકરી લઈને આવે છે. નાનો છોકરો જો નાનો સૌથી નાનો ભાઈ મારો મોડર્ન લઈને આવે. તો મિત્રો આ છે મારી વાડી. બધી જમીન છે. પહેલી બાજુ હતો લાસ્ટમાં દેખાય છે ને ત્યાં હું હતો અભી થોડી વાર પહેલાં. ને આ બાજુ જાય છે બધું ખાલી છે. આ જમીનનું કામ ચાલુ છે અભી. તો મિત્રો આવી રીતે આપણે ચાલુ રાખવાના. ભણવાનો વિચાર છે કે નહીં ઘનશ્યામ તાર? કેમ તો નહીં ભણે? ઘનશ્યામ ભણવાનું છોડી નાખ્યું છે. કેરા છે તું? અમારી સૌથી નાની મારી બેન જો આવે ત્યાંથી. સૌથી નાની મારી બેન આવે. શું જોઈએ? કરો આપે તું લખલી લખડી કેડા અહીંયાથી કેડા અહીંયાથી હે લખું? લક્ષ્મી નામ છે એનું. હા જણા તો છલ્લાણા એને કે યાર લખલી કોણ કરી હતી તું કી નતો કહીએ? તું ચેન નથી એની કીજી કેડા ભાઈ કાંટો લાગી ગયો તોડા કાંટા લાગી ગયો તો સાપો પીવો અંદર મરે સાપો નીકળ્યો કાલ હેતી સાપો કારો ભાજો કારો સાપો હોય તે કે ટ્રેક્ટરમાં હણાયો ભેગો છે સાપ કારો ઈ માણસા નીકળી નતો સાઈડ में માણો કોઈ ખાણી પહોંચી દીધો તું કો કોચ્છે કો નથી હે કો માવડે કેડા અહીંયા તો ઉભી રે ઉભી કુર કઈ હતી હાલો લેટ લે પાસ પડી ગયો આજો આ બહુ ખરાબ છોકરો છે યાર કેડા અહીંયા તો ચપ્પલ લાવ્યો છે
આપણે તો મિત્રો હવે ચાલુ રહેવાનું છોકરાઓનું આ મસ્તી તો મળીએ થોડી વાર પછી આપણે. ચલો બાય.